દક્ષિણ ગુજરાતની અંદર આજે આદિવાસી સમાજ અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓનું એક સંયુક્ત શક્તિ પ્રદર્શન હતું અને આ શક્તિ પ્રદર્શન ચૈતર વસાવાના સમર્થનની અંદર ચૈતર વસાવાનાએ એ સજા ઉપર રોક અથવા તો તેમને જામીન મળે તેને લઈને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારીઓ કરી રહી છે। જો કે બીજી તરફ અત્યાર સુધીની અંદર આદિવાસી સમાજ દ્વારા અંબાજીથી ઉમરગામ, રાજસ્થાન, ઝારખંડ સહિતના વિસ્તારોની અંદર આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને તમામની વચ્ચે આદિવાસી સમાજના વધુ એક મહિલા આગેવાન, આમ આદમી પાર્ટીના નેતા અને છોટાઉદેપુરના જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવાએ મેદાને આવ્યા છે અને તેમણે ચૈતર વસાવાના સમર્થનની અંદર સત્તા પક્ષના ભૂકા કાઢ્યા। શું છે આખી ઘટના અને રાધિકા રાઠવાએ હવે મેદાને ઉતરતા શું નિવેદનો આપ્યા છે, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। ચૈતર વસાવાના સમર્થનની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે સિગ્નેચર કેમ્પેન હાથ ધરવામાં આવ્યું હતું એ સિગ્નેચર કેમ્પેનની તારીખો બદલાયા છતાંય લાખોની સંખ્યામાં સિગ્નેચરો એકત્રિત કરી કલેક્ટર થકી એ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। લગભગ 1,50,000 સિગ્નેચરો એ આમ આદમી પાર્ટીના લીગલ સીલ અને આદિવાસી વિસ્તારના એ લોકોએ એકત્રિત થઈ અને સિગ્નેચર કેમ્પેનની અંદર પોતાના સિગ્નેચર નોંધાવી ચૈતર વસાવાના સમર્થનની અંદર મેદાને ઉતારવા માટેની તૈયારીઓ હાથ ધરી છે। બીજી તરફ આમ આદમી પાર્ટીનો એવો દાવો છે કે આવનારા 1 માસની અંદર આ સિગ્નેચર કેમ્પેન આખા ગુજરાતની અંદર લઈ જવામાં આવશે અને જ્યાં 10 લાખથી વધુ સિગ્નેચરો એકત્રિત કરી અને રાષ્ટ્રપતિ સુધી મોકલવામાં આવશે। આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રાધિકા રાઠવા કે જેઓ હંમેશા ચૈતર વસાવાના સમર્થનની અંદર અને આક્રમક નિવેદન આપવા માટે જાણીતા છે, તે રાધિકા રાઠવા ફરી એકવાર મેદાને આવ્યા છે અને તેમણે સત્તાપક્ષ વનકર્મીની સામે નિવેદન આપતા અંગ્રેજો સાથે તેમને સરખાવ્યા છે। વનકર્મીની નોકરી એ અંગ્રેજોને આ દેશમાંથી એ મુક્ત કરવા પાછળ જે આદિવાસી સમાજનો સિંહ ફાળો છે કે આદિવાસી સમાજે સતત અંગ્રેજોની સામે લડાઈ લડતું રહ્યું, જેના કારણે વનકર્મીની નોકરી એ તેમને મળી હોવાનો પણ દાવો તેમણે કર્યો છે અને તમામની વચ્ચે સત્તાપક્ષની સામે પણ તેઓ લાલઘુમ થઈને નિવેદન આપ્યું છે। શું કહ્યું રાધિકા રાઠવાએ સત્તાપક્ષ ભાજપ અને અંગ્રેજોને સંબોધન કરતા, સાંભળો। જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છે, તમને આ નોકરીને અંગ્રેજો ગયા ને એમના બાપોએ અમે આદિવાસી ભગાડેલા છે એટલે તમને આ નોકરી મળી છે। એટલે બહુ અંગ્રેજીગીરી ના કરો તમે। અહીંયા આદિવાસીઓની જંગલ જેવી રીતે અંગ્રેજો લેવા માંગતા, હવે તમે એમની પગાર પર ના નોકરી કરો। આદિવાસીઓને લીધે તમને આ નોકરી મળી છે જંગલ ખાતા વાળાઓ, એટલે આદિવાસીઓનો હક છીનવાનું બંધ કરો। અંગ્રેજ ના ગયા હોત ને તો આ નોકરી તો ભૂલી જાઓ, તમે અંગ્રેજોનો કોઈ સંડાસ સાફ કરતા હોતા આજે। આ તમારા જ લોકો છે, એ આપણા જ આદિવાસી છે, તમે પણ આદિવાસી છો, તો થોડી તો આપણે શરમ હોવી જોઈએ। તમને જે પગાર મળે છે એનાથી જ અનાજ આવે છે, તમને થોડું કુદરતની પણ માર પડશે એટલું યાદ રાખજો। આ જંગલ આપણે આદિવાસી બચાવીએ, આપણે ભૂખા રહીને જંગલ હાચવે છે તો અમારું અધિકાર નહીં કે અમે એક નાની ખેતી ત્યાં કરી શકીએ? આ સરકાર કોને નોકરી આપે છે? કોઈ આદિવાસીઓને નોકરી નથી આપતી। અમે ખેતી કરીને જીવીએ છે તો અમે જીવીએ છીએ તો એ પણ આ સરકારથી જોવાતું નથી। એમને એવું છે કે આદિવાસી મરી જાય, એમને અમે નોકરીઓ ના આપીએ, એમને શિક્ષણ ના આપીએ, એમનાથી જમીનો છીનવી લઈએ, એમનું જીવવાનું અધિકાર જ અમે છીનવી લઈએ અને આ નોકરી છીનવીને સરકાર ઉદ્યોગપતિને આપી દે, ઝાડો કાપી નાખીએ, કુદરતને નુકસાન પહોંચાડીએ, ઉદ્યોગપતિને જમીનો આપીને એમની ફેક્ટરીઓ બનાવીએ। અરે ભાઈ, આ જમીનો નહીં રહીને તો તમારાઓ જંગલના નોકરી પણ નહીં રહે।
તમારી નોકરીઓ પણ બચી જશે. નહીં સમજ પડતી? તો જમીનને જગાડો. આ ફક્ત આદિવાસીની લડત નહીં, આપણા હક અધિકારની લડત છે. એ આજે તમને વાપરશે, કાલે તમને ક્યાં ફેંકી દેશે તમને ખબરો નહીં પડે. તમને આજે નોકરી મળી છે, તમારી પેઢીને નોકરી નહીં મળે. લખવું એને તો આજે લખી રાખજો. જંગલ હશે તો જંગલ ખાતાને નોકરી મળશે ને. સાચી વાત? તો આટલું ભણેલા છે તો સમજતા કેમ નહીં? તો આદિવાસી સમાજને ઉખાડવા અને ચેતરભાઈને કેવી રીતે પટકી દઈએ, એમને નુકસાન પહોંચાડીએ, કેમ કે આ ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે. જેલમાં તો મૂક્યું, અમે 5 ને તો છોડાવી લાયા. તમારું કઈ હાઈકોર્ટમાં મેન નહીં પડ્યું. હવે ચેતરભાઈને પણ અમે છોડાઈને લાવવાના છે. પછી જો અમે કેવે તમારું મૂળિયા કાઢી નાખવાના સરકારના. બસ રાહ જો. એવી તાકાતથી અમે બધા ઉભરવાના છે. એવી લડત અમે આપીશું કે તમારા ખોટા અન્યાય જે અમારા આદિવાસી વિસ્તારોમાં થાય છે, જમીનો છીનવામાં આવે છે, જાતિના દાખલાઓ નથી આપવામાં આવતા, નોકરીઓ નથી મળતી, ખાવાનો અધિકાર છીનવી લીધું છે, અનાજ અમને પૂરતા નથી મળતું. નોકરી તો દૂરની વાત છે, પણ તમને એવો અમે નોકરી કેવી રીતે મળે ને એવો અમે ફાફા કાઢી નાખવાના છે, જે પણ આ સરકારના દલાલો છે. ગાંધીનગરમાં બેસેલી સરકાર સાંભળી લે, ગાંધીનગર દૂર નથી. એક પણ ખરોચ અમારા ચેતરભાઈને આવી, અમે ગાંધીનગરના બુક્કા કાઢી નાખીશું. અમે પદયાત્રા કરીશું, અમે ચાલતા જઈશું, પણ તમારી તાનાશાહી સરકાર સામે અમે નમવાના નથી. અંગ્રેજોના તમે ગુલામો, દલાલો, સમજી લો. તમને તો અમે તમારા મૂળિયા કાઢી નાખવાના છે. તૈયાર છો ને બધા? ચેતરભાઈને આપણે સમર્થન આપીએ છે ને? ચેતરભાઈ તું માગે બળો, ચેતરભાઈ તું માગે બળો. નેતા, ગાંધીનગરના સરકારના ભાજપના નેતાઓ, આ સમય અને તારીખ તમારી ડાયરીમાં નોંધી લો. ટૂંક સમયમાં તમારો વારો આવવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું પાછો એક નારો લગાઈશ. જય આદિવાસી, જય આદિવાસી. તો આ હતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા રાધિકા રાઠવા, જેમણે પોતાના નિવેદનની અંદર સત્તાપક્ષ ભાજપના એ ભૂખા કાઢ્યા. નિવેદન આપતા તેમણે ચૈતર વસાવાના સમર્થનની અંદર પણ તેઓ આવ્યા અને તેમણે જાહેર મંચ ઉપરથી કહ્યું કે અમે ગુજરાત હાઈકોર્ટની અંદરથી 5 લોકોને છોડાવીને આવ્યા છીએ. આવનારા સમયમાં વધુ લોકોને પણ અમે છોડાવી લેશું. તમારાથી કશું પણ નહીં થઈ શકે. અને ગુજરાત હાઈકોર્ટની અંદર શું પરિસ્થિતિ થઈ એ સૌ કોઈ લોકોએ જોઈ છે. એટલે હવે આવનારા સમયમાં એ જોવાનું રહેશે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ કઈ રીતની તૈયારીઓ કરે છે, કેટલા લોકોને આવનારા સમયમાં જામીન ઉપર કેટલા સમયમાં છોડાવી બતાવે છે. અને રાધિકા રાઠવાના અંદાજને લઈને હવે ચર્ચાઓ દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.